કરું. દેવેન્દ્રભાઈ સોલંકી, એક શિક્ષક તરીકે તમે સમાજને શું શિક્ષણ આપવા માંગો છો? એક જો અમારા વિસ્તારની અંદર તો જોઈએ તો હવે થોડું શિક્ષણનું પ્રમાણ અને બધી રીતના બહુ સારું છે. શરૂઆતની અંદર હું તો 2008 થી શિક્ષક તરીકે જોડાયો. એ સમય અને આજનો સમય ખૂબ ચેન્જ છે. ત્યારે તો ઘણી બધી વાલીઓને સમજાવવા પડતા કે તમારા બાળકને તમે મોકલો. એની સામે આજે જાગૃત વાલી સાથે અમારે કામ કરવાનો એક મોકો મળ્યો છે. એ એક સૌભાગ્યની બાબત છે કે એ પોતે જ એ ધગશથી બાળકોને ભણાવે છે. પરંતુ બાળક જ્યારે ભણી અને પોતે ડિગ્રી મેળવે અને પછી આ જ્યારે એને બેરોજગારીનો સામનો કરવો પડે એટલે શિક્ષક તરીકે મને પણ ઘણું બધું દુઃખ થાય છે. કારણ કે જે મહેનત બાળકે કરી અને એક સારી ટકાવારી સાથે જેણે ટૂંકમાં ઘણી બધી એવી જો પીટીસી, બીએડ આ બધી વસ્તુઓ છે. હવે બધું કરીને પણ છેલ્લે કરવાનું તો કઈ જ્ઞાન સહાયકમાં એ ભરતી થાય છે. એટલે થોડુંક આપણે પણ એવું થાય કે આની આખી જિંદગી ઉપર જેટલી મહેનત કરી એ આ સરકારની આવી જે ખરાબ પોલિસી કહું છું તો, કેમકે આને લીધે એ કોઈ એનું સેફ લાઈફ નથી એની. એટલે એ પણ એક ખૂબ દુઃખની બાબત છે. એટલે એને પ્રાઇવેટીકરણની અંદર કામ કરવું પડે છે અને શિક્ષણ જે મળે છે, શિક્ષણ લે છે. અત્યારે તો શું કૌશલ્યયુક્ત શિક્ષણ લઈને પછી બાળકોને ક્યાંક કંપનીઓની અંદર અને એની અંદર પોતાની રોજગારી માટે જવું પડે છે. પરંતુ શિક્ષણનું પ્રમાણની સાથે સમજણ અને એ બધામાં વિકાસ થયો છે. જેથી કરીને આજે જે યુવા વર્ગ છે એ ઘણો બધો જાગૃત થઈ ગયો છે. અને આપણે જે મુદ્દાઓ છે કે જેની અંદર આપણે વાત કરતા હતા કે ભાઈ અંધશ્રદ્ધાઓ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બંને વચ્ચેનો જે તફાવત સમજી જશે તો એનું જીવન છે એ સારું નીવડશે એવી મને આશા હોય છે. કેમ કે આ બે વચ્ચે જો તફાવત છે એ સમજવો જરૂરી છે. એની સાથે જો એ શિક્ષણ સાથે વણાયેલો હશે તો એ વ્યસન પ્રત્યે પણ એ આકર્ષણ નહીં ધરાવે. જેની પણ અહીંયા એક શિક્ષણનો ફાયદો એને આજીવન રહેશે. એમ ચીમનભાઈ.